નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયા પડાવનારી ટોળકીઓની મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે. હવે લોકો રિવોલ્વર, તમંચો કે છરો તમારા ગળા પર રાખી અને કોઈ પણ પ્રકારની લૂંટ નથી કરતા, પરંતુ તમને વાતોમાં ભરમાવી, લિંક મોકલાવી અથવા તો અન્ય કોઈ રીતે વાતોમાંથી જ તમારી માહિતી મેળવી તમારું બેંક એકાઉન્ટ ક્લોન કરી શકે છે, તમારો મોબાઈલ હેક કરી અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આવા પ્રકારની સંખ્યાબંધ ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના એક સંયુક્ત ઓપરેશનમાં મોટી એક સાયબર ફ્રોડ કરતી ટોળકી ઝડપાઈ છે અને આ ટોળકી પાસેથી 200થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયાનો પોલીસનો દાવો છે. આ બધા જ લોકો સાયબર ફ્રોડ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરતા હતા અને એમાંથી પેમેન્ટ ચાઇનામાં જતું હતું. ગંભીર બાબત એટલા માટે છે કે આ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો, આ બાબતમાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સાયબર ફ્રોડની ઘટનાના પર્દાફાશ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા પત્રકાર, સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર કિરીટભાઈ. જી હિમાંશુભાઈ, સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આવા સમયની અંદર સુરત પોલીસે જે આ કાર્યવાહી કરી છે અને એમ કહી શકાય કે આ જે કોઈ આરોપીઓ ઝડપાયા છે એ મોટા ભાગના આરોપીઓ એકદમ યંગ છે, 30 વર્ષથી અંદરના અથવા તો 30 થી 35 વર્ષની ઉંમરના છે. સુરત પોલીસના જે દાવાઓ છે એમાં કેટલો દમ છે અને કઈ રીતે આ આખું નેટવર્ક એ લોકોએ પર્દાફાશ કર્યો છે? હવે જો કિરીટભાઈ, સાચી વાત કરીએ તો સાયબર ક્રાઇમ તો દિવસે ને દિવસે વધવાનું છે. 21મી સદીની અંદર જ્યારે યુદ્ધની મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે, હવે યુદ્ધ સામે રાઇફલોથી નથી થતા, તલવારોથી નથી થતા. હવે યુદ્ધ દુશ્મનને ખતમ કરવા માટે પેજરોથી થાય છે, ટોકી ટોકીથી થાય છે. હવામાંથી બોમ્બ તો વરસાવાય જ છે, પણ સાથે સાથે દુશ્મન જે પેજર વાપરતો હોય એનો પણ બ્લાસ્ટ થાય છે. હવે ટેકનોલોજી આટલી બધી એડવાન્સ કરી ગઈ હોય ત્યારે ગુનાના રસ્તા ગુનેગાર ન શોધે, નવા નવા રસ્તા, તો જ નવાઈ લાગે. હવે એ દિવસો ગયા. હા, હજુ એ ચાલુ રહેશે કે મોટરસાયકલ ઉપર પાછળ બેસીને કોઈ મહિલા સ્કૂટર પર જતી હોય એનું મંગળસૂત્ર ખેંચી લેવાનું, એ કેટલું રિસ્કી થઈ ગયું ભાઈ. એની જગ્યાએ એ મહિલાને ખબર પડે કે મધ્યમ વર્ગીય મહિલા છે, નિમ્ન મધ્યમ વર્ગીય મહિલા છે, એટલે કે બેન તમારે એકાઉન્ટ જોઈએ છે, તો પેલા બેન કે નથી જોઈતો. તો એમ કે એક કામ કરો ને, તમે એક કામ કરો, તમારા નામે એકાઉન્ટ ખોલી આપો, કે મને ખોલવા દો, આ પેપર જોઈએ છે, આટલા આપો મને, તમે મારી સાથે આવો બધે, અને એકાઉન્ટમાં તમારે પૈસા મૂકવાના નહીં, પૈસા હું મૂકીશ અને તમને 500 રૂપિયા આપીશ. આવી રીતે ચોરી થાય છે. હવે નવા એકાઉન્ટની સ્લીપ બુક, ચેકબુક, એના ઉપરથી લેવાતા સિમ કાર્ડ, એ બધું લઈ અને હું મારી સાયબરની ટોળકીમાં નાખી દઉં, સાયબર ફ્રોડ ચાલુ થાય. આપણે તો એથિકલ હેકર્સ કહીએ છીએ ને. અને તમે જોશો કે આ બધા ગુના કરનારો યંગસ્ટર્સ છે, એટલે સોફ્ટવેરમાં એક્સપર્ટ લોકો હોય છે, સોફ્ટવેરની બાબતે જાણતા હોય છે કે શું કરવાથી એકાઉન્ટને ક્લોન થઈ શકાય, શું કરવાથી મોબાઈલને હેક કરી શકાય. આ બધી પ્રાઇમરી બાબતો છે જે લોકો શીખી ગયા છે, અને એને કારણે આવી બધી વસ્તુઓ થતી હોય છે. અને સામાન્યપણે આ બધી વસ્તુઓ જોજો તમે, થાય છે ક્યાંથી? કોઈ પણ દેશ હોય, આ તો ભારત છે, ભારતમાં કોઈ ફ્રી પોર્ટ્સ નથી, પણ નજીકમાં યુએઈમાં, દુબઈમાં છે. દુબઈ એ ફ્રી પોર્ટ છે, એટલે ફ્રી પોર્ટમાંથી ત્યાં આગળ સરકાર સામાન્ય સંજોગોમાં જુદી રીતે ફંક્શન કરતી, એટલે અહીંયાથી ત્યાં જઈ ને આ એકાઉન્ટમાંથી પૈસા નંખાય અને ઉપાડાઈ લે. હવે જેનું એકાઉન્ટ છે એ તો મેં કહ્યું તેમ નિમ્ન મધ્યમ વર્ગીય માણસ છે, મારા તમારા જેવો.
એના એકાઉન્ટમાં તો હોય તો કેટલા પૈસા હોય ભાઈ? 10,000, 15,000. જે લોકો પોતાના ખિસ્સા ખર્ચી માટે એ પૈસાનો ઉપયોગ કરતો હોય એ ચોરો હોય છે, લાબરબોચિયા ચોરો. એ લોકોને 15,000, 20,000 થી ચાલી જાય. પણ જે લોકો બહુ મોટી દેશ વિરોધી તત્વોની હેરાફેરી કરતા હોય છે, દેશ વિરોધી તત્વો જે હેરાફેરી કરતા હોય છે, એ પણ આ જ પ્રકારની સાયબર ફ્રોડ પદ્ધતિથી કરતા હોય છે. નામ બીજા કોઈનું આવે કે મને કહે કે હિમાંશુ ભટ્ટના એકાઉન્ટમાંથી 25 લાખ ચોરાઈ ગયા. હવે ભાઈ, મારી જિંદગીમાં મારા એકાઉન્ટમાં 25 લાખ આવ્યા નથી યાર. સમજ્યા તમે વાત? તો એ 25 લાખ મૂક્યા કોને, લીધા કોને? મારો તો ખાલી ઉપયોગ જ થયો ને ભાઈ. અને મારો તો માત્ર ઉપયોગ જ થતો હોય. એવી રીતે સામાન્ય માણસનો તો માત્ર ઉપયોગ જ થાય છે. આ બધા કહેવાતા લોકો, આ બધાનું કારણ શું કિરીટભાઈ? આ બધું કેમ વધી ગયું? ટેકનોલોજીની સાથે લોકો સ્માર્ટ બનતા ગયા. એટલે આપણે જેને વ્હાઇટ કોલર ક્રાઇમ, બ્લુ કોલર ક્રાઇમ કહીએ, તે વધવા માંડ્યા. ક્રાઇમ કરવા માટે જરૂરી નથી કે તમે જઈને કોઈને ઉડાવી જ દો કે કોઈના પેટમાં ખંજર જ મુકાવી દો. બહુ બધા રસ્તા છે. અને તેમાંનો આ એક રસ્તો, એટલે જયારે જો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની પોલીસ આપણી કોઈ દાવો કરે છે કે ભાઈ આ બધી જગ્યાએ, અરે ભાઈ, એ તો ગેંગ પ્રસરેલી છે 50 માણસોની. 50 શહેરોમાં હોય અને 50 શહેરોમાં એમના 50 એજન્ટ કામ કરતા હોય. દરેક એજન્ટ 5-5 એકાઉન્ટ પણ આવી રીતે ખોલાવી લાવે તો કેટલા એકાઉન્ટ થઈ ગયા? 250 એકાઉન્ટ તો થઈ ગયા ભાઈ. એક પકડાય એટલે સ્વાભાવિક છે બધા પકડાવાના જ છે, વન બાય વન. અને એ દુબઈ જેવી જગ્યાએ જઈ અને એમાંથી પૈસા વિડ્રો કરાતા હોય. હવે એ જે દુબઈનો જે માણસ હોય એ મોટી ઇન્ટરનેશનલ ગેંગની સિન્ડિકેટનો સભ્ય હોય. હવે એમાં કોઈ ચાઇનીઝ બી હોય અને કોઈક એક્સ બી હોય ને વાય બી હોય અને ઝેડ બી હોય. શું તમે શું માનો છો કે આજથી થોડા વર્ષો પહેલા સુરત શહેરમાંથી જ અને સૌરાષ્ટ્રમાંથી જ બહુ બધા પેલા બિટકોઇન વાળા પકડાયા હતા, બિટકોઇનના એકાઉન્ટો વાળા? યાદ છે તમને? એ બધા દુબઈમાં ફરે છે. આજે ઓથેન્ટિકલી કહી શકું હું એમ છું કે બધા દુબઈમાં ફરે છે. કઈ રીતે થયું? ખાસ આપણા કરીને દેશમાં તો હિમાંશુભાઈ, ઇલીગલ છે. એ બિટકોઇનની વાત આખી તમે જે કહો છો ને એના ઉપર તો એક આખો અલગથી એપિસોડ થઈ શકે, એટલી બધી ડિટેલ અને ડેટા છે. સુરત પોલીસ પાસે પણ એટલી બધી વિગતો છે, પણ પોલીસ કશે ને કશે ત્યાં ટૂંકી પડી રહી છે આ ટોળકીઓની સામે, એવું લાગે આપણને. બિટકોઇનના મામલે તો ઘણી વખત આ વસ્તુ સામે આવે છે, પરંતુ કોઈને કોઈ હિસાબે દબાઈ જાય છે. આજના જે ડિટેક્શનની વાત કરીએ આપણે, તો સુરત પોલીસે જે રીતે જે આરોપીઓને ઝડપ્યા છે એમાં રાજપ્રકાશ રૈયાણી, વિજય મગન ઓડ, મહેશ રામજીભાઈ ભડિયાદરા, ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા, હાર્દિક ભૂપતભાઈ દેસાઈ, અજય ઉર્ફે ભગત વિપુલભાઈ કાપડિયા અને મયંક પ્રાગજીભાઈ સોરઠિયા, આટલા ઝડપાયા છે આરોપીઓ. અને દુબઈમાં બેઠેલા જે લોકો છે, એક હિરેન પ્રવીણભાઈ બરવાળિયા, એ દુબઈ ભાગવા માટેનો પ્રયત્ન કરતો હતો ને મુંબઈ એરપોર્ટ પરથી એને ઝડપી પાડવામાં આવ્યો છે. અને મિલન, પોલીસે એ વસ્તુ ક્લિયર કરી છે કે ભાગવાનો પ્રયત્ન કરતો હતો, હા જી, બિલકુલ બિલકુલ દુબઈ બિલકુલ જવાનો કે આ બધા સિમ કાર્ડો આપીને પાછા આવવાનો પ્રયત્ન કરતો હતો. મુંબઈ નાસી છૂટવાની તૈયારીમાં હતો. અને દશરથ રામજીભાઈ ધાંધલિયા અને જગદીશ કાંતિભાઈ અજુડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. મિલન અને જગદીશ દુબઈમાં રહે છે આ સમગ્ર પ્રકરણમાં. અને મનસુભાઈ, આ ટોળકીએ જે રાજ્યની અંદર એના શિકારો કર્યા છે, જે લોકોના જે ફરિયાદો નોંધાઈ છે ટોટલ, એની જો વાત કરીએ તો બહુ મોટો આંકડો છે. મહારાષ્ટ્રના 171, કર્ણાટકના 154 લોકોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેલંગાણાના 67, તામિલનાડુના 62, ગુજરાતના 54, બંગાળના 52, ઉત્તર પ્રદેશના 41, હરિયાણાના 45, કેરળના 44, દિલ્હીના 35, રાજસ્થાનના 27, આંધ્રપ્રદેશના 27, પંજાબના 15, ઓરિસ્સાના 13, બિહારના 10, છત્તીસગઢના 6, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઝારખંડના 5-5, મધ્યપ્રદેશ, ગોવાના 4,
આસામ, મણિપુર, પોંડિચેરીના 3, ત્રિપુરાના 2, આંદામાન નિકોબાર, લડાખ અને મેઘાલયમાંથી 1, એમ મળીને 846 ફરિયાદ આ લોકોની સામે દાખલ થઈ છે. એટલે કેટલી મોટી એ લોકોની ટોળકી કેટલા લોકોને શિકાર બનાવ્યા છે. ઓફિશિયલ અને 846 એટલે 1000ની ઉપરનો આંકડો હોય એવું કહી શકાય આપણે. મારો સવાલ એ છે મૂળભૂત કિરીટભાઈ આમાં હમ કે આ જે તમે કહો છો કે આટલા લોકોને શિકાર બનાવ્યા છે, આમાંથી કેટલા લોકો એવા હતા, એ કહેશે પોલીસ, કે જે લોકોના એકાઉન્ટમાં પરમેનન્ટલી લાખ લાખ રૂપિયા રહેતા હતા? એ બહુ મોટી વાત છે, કેટલા હતા એવા? તપાસનો વિષય છે. એવી જ રીતે કે આ 846 તો કયું કેવી રીતે કે ભાઈ મધ્યમ વર્ગીય, નિમ્ન મધ્યમ વર્ગીય અમુક બેંકોમાં જઈને એ લોકોની પાસે એકાઉન્ટ ખોલાવડાવાય, એટલે એ માણસ પાસે તો પૈસા જ કેટલા હોય ભાઈ, 5,000, 7,000, 10,000. હવે એ એકાઉન્ટનો કયો ઉપયોગ કે દુરુપયોગ થાય છે તેની કોઈ માહિતી પોલીસ આપશે? સાયબર ક્રાઇમ વાળા કે એકવાર હિમાંશુ ભટ્ટનું અકાઉન્ટ ખોલાયું, હિમાંશુ ભટ્ટની જાણીતી ઇન્કમ ખાલી 40,000 રૂપિયા મહિનાની છે, તો એના એકાઉન્ટમાં 40-50,000થી વધારે પૈસા હોઈ શકે ખરા? નહીં હોઈ શકે. તો આને સાયબર ફ્રોડ કરનારો માણસ, એ જો હિમાંશુ ભટ્ટને પકડ્યો હોય અને એની પાસે એકાઉન્ટ ખોલાવીને આ ફ્રોડ કરાયો હોય, એનું એકાઉન્ટ ક્લોન થયું હોય, તો એક સમયે એ એકાઉન્ટમાંથી એ ફ્રોડ કરી અને કેટલામાં વધારે 30 કે 40,000 રૂપિયા કંકેરી શકે. બરાબર છે વાત? હવે બીજી વાર તો થશે નહીં, કેમ કે હિમાંશુ ભટ્ટને ખબર પડી જશે કે મારા પૈસા કંકેરાઈ ગયા, એટલે એ તો એકાઉન્ટ બંધ કરી દેશે. પણ જો એ હિમાંશુ ભટ્ટનો એકાઉન્ટ એમને ખબર ન પડે એ રીતે 30-40,000 રૂપિયા જે બિચારો મૂકતો હોય, કે મધ્યમ વર્ગ એનાથી પણ નીચો ઓલો માણસ, કક્ષાનો માણસ હોય, 25,000 જ કમાતો હોય, તો એના એકાઉન્ટમાં તો 10,000, 2,000 રહેતા હોય, 5,000 રહેતા હોય, અને એ એકાઉન્ટમાં વારંવાર જો ભારતથી પૈસા રૂટ થઈને વિદેશ જવા માટે કરાતા હોય, ફ્રોડ કરાતા હોય, એની શું ખાતરી? સાયબર ક્રાઇમ વાળા બધું કહે છે સાચું આપણને? મારો તો મૂળભૂત સવાલ એ છે કિરીટભાઈ, કે સાચે બાજ આ એકાઉન્ટના જ પૈસાની ગલે વલે થાય છે, કે પછીથી બીજા પણ કેટલાક પૈસા આ ટોળકી જે ચેનલ કરવા માંગતી હોય બેન્કિંગ રૂટથી, એટલે ઓફિશિયલ સ્ટ્રીમમાં લાવવા માંગતી હોય, જેને ઇન્ડિયાથી યુએ જેવામાં ટ્રાન્સફર કરવા હોય, કે યુએથી ચાઇના ટ્રાન્સફર કરવા હોય, તો ઓફિશિયલી બતાવી શકાય કે આ કન્ટ્રીમાંથી આવ્યા અને અહીંયાથી અહીંયા ગયા. એના માટે આનો ઉપયોગ થતો એવું તો નથી બનતું ને? બની શકે જો છે, એમ બની બનતું હોય શકે તો છે. એ બહુ મોટી વસ્તુ છે. આ નાના સાયબર ફ્રોડની જગ્યાએ આ તો બહુ મોટી વસ્તુ છે. આનો મતલબ એ કે એ લોકો પાસે એક આખી વેબ તૈયાર છે, મકડીની જાળ જેને આપણે કહીએ, કરોળિયાનું જાળું બનાવી લીધું છે એ લોકોએ, કે એમાં દરેક જગ્યાએથી એ લોકો પૈસા ઇન્ફ્યુઝ કરતા જાય છે. એનું કારણ શું? મૂળભૂત કારણ શું? લોજિકલી વિચાર કરો, તમે તો ક્રાઇમને કવર કરતા આવ્યા છો વર્ષોથી. સાહેબ, ટેરર માટેનું ફંડિંગ ક્યાંથી આવતું? કયા પૈસાથી આવતું? ડ્રગ્સના પૈસાથી. એક જમાનો 70-80ના દાયકાથી ડ્રગ્સ વેચાઈને જે 2 નંબરના પૈસા આવતા તેમાંથી ટેરર ફંડિંગ હતું. ત્યાર પછી ડ્રગ્સ, અત્યારે છેલ્લા 1 મહિનાની અંદર ભારત સરકારે 17,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. મોટો મોટો આંકડો છે. બહુ મોટો જથ્થો પકડાયો છે. હવે મોડસ ઓપરેન્ડી શું દેખાય છે? એવું કેમ છે કે અરવિંદ કેજરીવાલ પોતાનો પર્સનલ મોબાઈલ કોઈ દિવસ કોઈને હાથમાં આપતો નથી, તેનો પાસવર્ડ નથી આપતો? એમાં કયા બિટકોઇનની ડિટેલ છે? જ્યારે એક રસ્તો બંધ થાય ત્યારે બીજો ચાલુ થાય. અને આ બધું મને તો કંઈક એવું દેખાઈ રહ્યું છે, અહીં તક જઈએ આપણે અંદર સુધી, અને કોઈ સાચા ઉપલા લેવલના કે ભાઈ, મારી તો એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ ટોપ લેવલના પોલીસ અધિકારી જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં હોય, એ જો કહે ને કે હાઉ ધીસ ઇઝ હેપનિંગ, એમને એક દિવસ બોલાવવા છે. એમને પૂછવું જોઈએ કે શું આ એકાઉન્ટનો ઉપયોગ ખાલી આ મહિને 15-20,000 આવે એ કાઢી લેવા થાય છે, કે પછી તમે જે નથી બતાવતા
એવું કંઈક છે. બીજું એક મહત્વનું, હિમાંશુભાઈ, આ ટોળકી પાસેથી જે વિગતો મળી છે એ પણ જાણવા જેવી છે. ખાસ કરીને કેનેરા બેંકમાં 7 એકાઉન્ટ ખોલાવનાર ચંદ્રેશ કાકડિયાએ પોલીસને એવું જણાવ્યું કે તે દુબઈમાં રહેતા મિલન દરજી માટે કામ કરતો હતો. પરિચિતો તથા મિત્રોને 20 થી 25 હજાર આપવાની લાલચમાં ફસાવી તેમના નામે એકાઉન્ટ ખોલાવી હાર્દિક ભૂપતભાઈ દેસાઈ ને મિલન દરજીને આપતો હતો. મિલનને તેને એકાઉન્ટ દીઠ 38,000 રૂપિયા કમિશન આપતો હતો. આ રીતે કાકડિયાને એક એકાઉન્ટ દીઠ 12 થી 15,000 રૂપિયા મળતા હતા. જ્યારે હાર્દિક દેસાઈએ પોલીસને એવું જણાવ્યું કે એકાદ વર્ષથી સંપર્કમાં આવેલો મિલન દરજી તેને એકાઉન્ટ દીઠ 50,000 રૂપિયા આપતો હતો. આ રીતે તે કીટ પાસ ઓન કરવામાં પણ એકાઉન્ટ દીઠ 12,000 રૂપિયા કમાતો હતો. મહેશ રામજીભાઈ ભડિયાદરાની તપાસમાં એવું બહાર આવ્યું કે તેણે 15,000 રૂપિયામાં સેવિંગ એકાઉન્ટ આપ્યા હતા, જ્યારે કરંટ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે 3.5% લેખે 700 રૂપિયા કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મતલબ શું એટલે થવાનું? તમે જે રીતે તમે જે શરૂઆતથી જ જે વાત કરી એ જ વાત હરી ફરીને પાછી ત્યાં જ આવે છે કે આ લોકો ડમી એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા અને સાયબર ફ્રોડના રૂપિયા એમાં ટ્રાન્સફર કરતા હતા અને એમાંથી રૂપિયા અને એ એકાઉન્ટ એ ટોટલ દુબઈથી ઓપરેટ થતા હતા. સીધી વાત છે ભાઈ. કોઈ દુબઈમાં બેઠેલો માણસ ગુજરાતમાં કે એચપીમાં કે ફલાણા કે ઢીકની જગ્યાએ ભારતમાં એકાઉન્ટ ખોલવાના 40-50 હજાર રૂપિયા કેમ આપે? એ શા માટે આપે? જો એને એકાઉન્ટનો કોઈ ઉપયોગ ના હોય તો મારા ગાડો તો નથી ભાઈ. એટલે દુબઈમાં કમાયેલા ઘણા બધા 2 નંબરના પૈસા કે પછી ભારતમાં દુબઈથી ભારત આવીને ભારતમાં કમાયેલા 2 નંબરના પૈસા જ્યારે ઓફિશિયલ ચેનલમાં ટ્રાન્સફર કરવા હોય ત્યારે આવી બધી વસ્તુ થતી હોય. એ સિમ્પલ દેખાય છે. કેમ કે એક સેવિંગ એકાઉન્ટ પાછળ કોઈ 50,000 રૂપિયા ખર્ચવા તૈયાર થાય, જેમાંથી એમ કે જેના નામે એકાઉન્ટ ખોલાય એને 35,000 આપી દો, 15 તું રાખ. ભાઈ 21મી સદીમાં આ વાત માનવામાં કઈ રીતે આવે? અને જો આ વાત સાચી હોય તો આનો મતલબ તો સિમ્પલ એ થયો કે 50,000 રૂપિયા ખર્ચીને એક એકાઉન્ટને ક્લોન કરવાનું કામ જો તમે કરતા હોય તો એમાં 50 લાખ જ્યાં સુધી તમે ટ્રાન્ઝેક્ટ નહીં કરી શકતા હોય ત્યાં સુધી કોઈ આ કરે નહીં. તો મારું તો એવું માનવું છે કે સાયબર પોલીસે હજુ કંઈ કહ્યું જ નથી. હજી આ શરૂઆતના તબક્કામાં ઘણી શરૂઆતના તબક્કામાં જ આટલી ડિટેલ હમણાં જાહેર કરી છે પોલીસે. આ મામલે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. વધારે તપાસ હાલમાં સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા પણ આ સમગ્ર મામલાની તપાસ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તેઓ પણ આના અપડેટ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં આ મામલે કદાચ વધુ મોટા ખુલાસા થાય એવી સંભાવનાઓ પણ રહેલી છે. હિમાંશુભાઈ, તમે આજની આ ડિબેટમાં અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રોને જે સરસ મજાની ક્લીન અને ચોખ્ખી જે સ્પષ્ટ વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ જ પ્રકારના કાર્યક્રમો જોતા રહો. નમસ્કાર. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.